તો વિદ્યાર્થી મિત્રો, આવનારી જુનિયર ક્લર્ક અને તલાટીની એક્ઝામ તમે પાસ કરવા ઈચ્છો છો અને 150 માંથી તમારે વધારેમાં વધારે માર્ક્સ છે એ કવર કરવા છે, તો તમારે અત્યારથી વાંચવાની સ્ટ્રેટેજી શું રહેવી જોઈએ. હવે આપણે છે ને ઉમેદવારોને 3 પ્રકારમાં છે એ ડિવાઈડ કરીએ. પહેલા તો એ જે લોકોને છે બધા સબ્જેક્ટ નોર્મલી ફાવતા હોય છે, એટલે કે બધા એને એક પણ સબ્જેક્ટ એવો ન હોય કે એ લોકોને વધારે ફાવે કે પછી એક પણ સબ્જેક્ટ એવો ન હોય કે એ લોકોને વધારે અઘરો લાગે. હવે આવા ઉમેદવારો છે ને તો તમે છે એ 4 કલાક જીકે પાછળ ફાળવી શકો, 2 કલાક મેથ્સ રીઝનિંગ પાછળ, 1 કલાક ગુજરાતી પાછળ અને 1 કલાક ઇંગ્લિશ પાછળ. આવી રીતે દિવસમાં છે તમે 8 કલાક ડિવાઈડ કરી દો અને 2 કલાકનું છે તમે રિવિઝન કરી નાખો, એટલે તમારે છે એ વાંધો ન આવે. હવે એનાથી આગળ વાત કરીએ કે બીજા પ્રકારના ઉમેદવારો જે લોકોને છે જીકે વધારે ફાવતું હોય છે, એટલે કે જે લોકોને છે જનરલ નોલેજના સબ્જેક્ટ છે એ વધારે આવડતા હોય, તો સામે છે કદાચ મેથ્સ રીઝનિંગમાં થોડી ઘણી તકલીફ પડતી હોય, તો આવા લોકો શું કરી શકે? તો એ લોકો 3 કલાક જીકે પાછળ આપે, 3 કલાક મેથ્સ રીઝનિંગ પાછળ આપે, 1 કલાક ગુજરાતી પાછળ, 1 કલાક ઇંગ્લિશ પાછળ. આવી રીતે 8 કલાક આપી દો અને એમાં છે 2 કલાક તમે રિવિઝન ફાળવી દો, એટલે દિવસના 10 કલાક છે તમે આવી રીતે ડિવાઈડ કરી શકો. એનાથી આગળ વાત કરીએ ત્રીજા પ્રકારના ઉમેદવાર, જે લોકોને છે એ મેથ્સ રીઝનિંગ વધારે ફાવતું હોય, એ લોકોને છે કદાચ મેથ્સ રીઝનિંગમાં ન જોઈએ તો પણ એ લોકો છે એ મેથ્સ રીઝનિંગમાં સારા એવા માર્ક્સ કવર કરી શકે. હવે આવા લોકો હોય એ શું કરી શકે છે? તો એ લોકો 5 કલાક છે એ જીકે પાછળ આપી શકે, 1 કલાક મેથ્સ રીઝનિંગ છે એની ખાલી મેથડો જોવા પાછળ આપી દે, 1 કલાક છે એ ગુજરાતી પાછળ આપે, 1 કલાક ઇંગ્લિશ પાછળ આપે. આવી રીતે 8 કલાક છે એ વાંચવામાં અને 2 કલાક છે રિવિઝનમાં આપી શકે. જો તમે છે અત્યારથી લઈ અને જ્યાં સુધી જુનિયર ક્લર્ક અને તલાટીની એક્ઝામ નથી આવતી ત્યાં સુધી તમે જે આ શેડ્યુલ ડેઇલી માટે છે તમે રાખો છો, તો તમને છે એ 150 માર્ક્સનું પેપર જે આવવાનું છે એમાંથી તમે છે વધારેમાં વધારે માર્ક્સ છે એ કવર કરી શકશો અને તમે છે એ સહેલાઈથી પરીક્ષા પાસ કરી શકશો.